ગાંધીનગર સ્થાપના દિવસ તેમજ શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે આયોજિત આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રીમતી રીટાબેન પટેલ, ગાંધીનગર મહાપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર, શહેર પ્રમુખ શ્રી આશીષભાઈ દવે, પ્રભારી શ્રી નૌકાબેન પ્રજાપતિ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા, દંડક શ્રી સેજલબેન પરમાર, ગાંધીનગરના કમિશનર શ્રી જે.એન. વાઘેલા, કલેક્ટર શ્રી મેહુલભાઈ, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને સૌથી લોકપ્રિય નેતા એવા આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ઓગસ્ટ મહિનાને ક્રાંતિ, કૃતજ્ઞતા અને કર્તવ્ય ભાવનો મહિનો કહ્યો છે. દેશના ઇતિહાસની નવી દિશા આપી છે તેવા અનેક દિવસો આ મહિનામાં ઉજવાય છે. આજે ગાંધીનગરનો સ્થાપના દિવસ છે અને પાટનગરના ભાવિ વિકાસને નવી દિશા આપવાનો અવસર છે. ગાંધીનગરના સૌ નાગરિકને સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. આદરણીય મોદી સાહેબે આ સરકારી નગરીને અસરકારી નગરી બનાવવા ગાંધીનગરને બહુઆયામી વિકાસો કરાવ્યા છે. શહેરના વિકાસ માટેના પોટેન્શિયલ અને લોકોની માંગને ધ્યાને લઈને વર્ષ 2010માં તેમણે ગાંધીનગરને મહાનગરપાલિકા જાહેર કરી. ત્યારબાદ ગાંધીનગરે વિકાસની રેસમાં પાછું વળીને જોયું નથી. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના પ્રયાસોથી ગાંધીનગરમાં દેશના પહેલા ફિનટેક સિટી, ગિફ્ટ સિટીનો વિકાસ થયો અને ગ્લોબલ કંપનીઓ અને નોલેજ હબ બન્યું. NFSU, RRU, PDU, IIT, NID, NIFT જેવી રાષ્ટ્રીય સ્તરની યુનિવર્સિટીઓ તેમના વિઝનથી વિકાસ થયો છે. આજે અનેક આઈટી કંપનીઓ ગાંધીનગરમાં કાર્યરત થઈ અને વેપાર, રોજગાર તથા અભ્યાસની ખૂબ મોટી ઇકોસિસ્ટમ ઊભી થઈ છે. ગાંધીનગરનો વિકાસ આપણે હવે આ તમામ વિકસતા પરિબળોને ધ્યાનમાં રાખીને કરતા થયા છે. વેલ પ્લાન, ક્લીન સિટી તરીકે વિકસી રહ્યું છે. ગાંધીનગરમાં તાજેતરમાં જ સ્વચ્છતા સંદર્ભે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડના પાયામાં રહેલા મહાનગરપાલિકાના સ્વચ્છતા કર્મીઓનું આજે સન્માન થયું છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે શહેરીજનો અને કોર્પોરેશનની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજના સ્થાપના દિવસે આપણે સ્વચ્છ શહેરની એ ઓળખ સતત જળવાઈ રહે તેનો આજે આપણે સંકલ્પ કરવાનો છે. એક વખત તો આવી ગયું સ્વચ્છતામાં, પણ પછી એને મેન્ટેન કરવું એ પણ એટલું જરૂરી છે ને. નહીતર પછી કે હવે તો આપણે પહેલો જ છીએ ને. ગાંધીનગર શહેરમાં નવા ઉમેરાયેલા વિસ્તારોને પણ આપણે ગ્રીન સિટીની ઇમેજ જાળવીને વિકસાવવા છે અને શહેરી વિકાસ 2025 તે માટેનો ઉત્તમ અવસર છે. મોદી સાહેબે શહેરી વિકાસની આખી પરિભાષા બદલી નાખીને હોલિસ્ટિક સિટી ડેવલપમેન્ટ માટે 2005માં શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું હતું. આ ઉજવણી સમયે શહેરીકરણની ઝીણામાં ઝીણી સમસ્યાઓ પર તંત્રનું ધ્યાન ગયું. શહેરોના વિકાસમાં નળ, ગટર અને રસ્તાથી આગળ વધીને નાગરિકલક્ષી સુવિધા આપવાનો અભિગમ અપનાવ્યો. શહેરમાં પાયાની માળખાકીય સુવિધા જનજનને મળી રહે, PPP મોડેલ પર સર્વાંગી શહેરી વિકાસ થાય અને શહેરો ઇન્વેસ્ટમેન્ટ માટેના વાઇબ્રન્ટ સેન્ટર બને તેવી તેમણે નેમ રાખી હતી. શહેરી વિકાસ વર્ષ 2005ની એ સફળતાથી રાજ્યના શહેરો પ્રાણવાન અને ઉર્જાવાન બન્યા છે અને અર્બન ડેવલપમેન્ટનો નવો નકશો કંડારાયો છે. 2 દાયકાની શહેરી વિકાસની સિદ્ધિ અને સફળતાના પગલે આપણે હવે વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટની નેમ સાથે શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી કરી રહ્યા છીએ.
આ માટે શહેરી વિકાસના બજેટમાં ગયા વર્ષના બજેટ કરતા 40% વધારો કરીને 30,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ તરીકે ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈએ ગાંધીનગર મહાનગરપાલિકાને 1490 કરોડના વિવિધ વિકાસ કામોની પણ ભેટ આપી છે. રાજ્યના સતત વધતા સર્વગ્રાહી વિકાસના પરિણામે અર્બનાઇઝેશન ઉત્તરોત્તર વધતું થયું છે. આપણે તાજેતરમાં જ નવી 9 મહાનગરપાલિકાઓની રચના કરીને હવે કુલ 17 મહાનગરપાલિકા બનાવી દીધી છે. આ મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓ માટે શહેરી વિકાસ વર્ષ 2025 આગામી 5 વર્ષમાં પરિવર્તનશીલ શહેરી વિકાસ માટેની પહેલ બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. આપણે પણ અર્નિંગ વેલ લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાત 2047નો રોડમેપ તૈયાર કર્યો છે. શહેરી વિકાસ વર્ષમાં દરેક નગર મહાનગર પણ પોતાના આગવા વિકાસ વિઝન સાથેના રોડમેપ બનાવીને આવનાર સમયમાં સ્માર્ટ અને સસ્ટેનેબલ સિટી ડેવલપમેન્ટ માટે આગળ આવી રહ્યા છે. આવા વિકાસ વિઝન અને તેના અમલ માટેનું ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ થાય, વિકાસ વિઝનના અમલમાં શ્રેષ્ઠતાની સ્પર્ધાઓ થાય, એકબીજાની બેસ્ટ પ્રેક્ટિસ શેર કરીને નાગરિકોને ટેકનોલોજી યુક્ત ઉત્તમ સુવિધાઓ પૂરી પાડીને ગુજરાતના નગરોનું દેશના દિશાદર્શન કરનારું બને. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણે અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યા છીએ. આ અમૃતકાળ દેશના વિકાસ માટેનો સુવર્ણકાળ અને આપણા સૌ માટે કર્તવ્યકાળ છે. આપણે સસ્ટેનેબલ શહેરી વિકાસ માટે સાથે પર્યાવરણની જાળવણી સાથેનો વિકાસ કરીએ. વડાપ્રધાનશ્રીએ કેચ ધ રેન માટેનું આહવાન મોટા પાયે રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બનાવીને આપણે ઝીલી લેવાનું છે. ગ્રીન કવર વધારવા, અર્બન ફોરેસ્ટ અને એક પેડ માં કે નામને વધુ વેગવાન બનાવવાનું છે. વધુને વધુ લોકોને સોલાર એનર્જી તરફ સોલાર રૂફટોપથી પ્રેરિત કરીને અને વીજ બિલ બચાવવું છે. વાહનોના ધુમાડાથી પ્રદૂષણ મુક્ત શહેરો બનાવવા ઈ મોબિલિટીનો વ્યાપક ઉપયોગ કરવો રહ્યો. આ બધા સંકલ્પો શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીમાં સાકાર કરીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સૌ સાથે મળીને બનાવીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ફરી એકવાર ગાંધીનગરના 61મા સ્થાપના દિવસે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી.